ધરણાનો આજે ત્રીજો દિવસ. બરોડા ગ્લોબલ શેર્સ સર્વિસમાં એપ્રેન્ટિસ કર્મચારીઓનું ધરણા મેન્ટલ હેરેસમેન્ટના આક્ષેપ. છેલ્લા 3 દિવસથી વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલી બરોડા ગ્લોબલ શેર્સ સર્વિસ કંપનીમાં કાર્યરત એપ્રેન્ટિસ કર્મચારીઓએ મેનેજમેન્ટ વિરુદ્ધ વિરોધ નોંધાવ્યો છે. કર્મચારીઓનો આક્ષેપ છે કે કંપની દ્વારા તમામ એપ્રેન્ટિસ કર્મચારીઓને અચાનક ટર્મિનેટ કરવામાં આવ્યા છે, તેમજ લાંબા સમયથી મેન્ટલ હેરેસમેન્ટનો સામનો કરવો પડી રહ્યો હતો. કર્મચારીઓના જણાવ્યા અનુસાર છેલ્લા 2 મહિનાથી તેઓએ પોતાની સમસ્યાઓ અંગે સુપરવાઇઝર, ટીમ લીડર, HR, આસિસ્ટન્ટ મેનેજર તેમજ સિનિયર મેનેજર સુધી અનેક વખત રજૂઆત કરી હતી, પરંતુ આજ દિન સુધી કોઈ યોગ્ય નિરાકરણ લાવવામાં આવ્યું નથી. કર્મચારીઓએ મેનેજમેન્ટના વિવિધ અધિકારીઓ વચ્ચે મિલીભગત હોવાના પણ ગંભીર આક્ષેપો કર્યા છે. આ મુદ્દે આજે સામાજિક કાર્યકર્તા સમર્થન આવ્યા 100 જેટલા કર્મચારીઓ કંપની બહાર ધરણા પર બેઠા હતા અને પોતાના હક માટે અવાજ ઉઠાવ્યો હતો. ઘટનાની જાણ થતાં મકરપુરા પોલીસની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિ પર નજર રાખી હતી. હાલ સમગ્ર મામલે કંપનીના મેનેજમેન્ટ તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. કર્મચારીઓ ન્યાય અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે ધરણા પર અડગ રહ્યા છે. क्यों करना पड़ा? यहाँ पे मतलब सैलरी तो मिल जाती टाइम से हम लोगों को, फिर भी थोड़ा सा मतलब छुट्टियों का कोई इशू होता है वहाँ पे, और जो टाइम से मतलब लॉगिन तो करवा लेते हैं हम कभी कभी, जहाँ 5 मिनट ले हम थोड़ा लेट हो जाते हैं, फिर भी कभी कभी ना वो वार्निंग लेने के लिए हमें यहाँ पे मतलब धमकाते हैं इसमें. मेंटली हेरेसमेंट करते हैं? हाँ करते हैं, वैसे ही करते तो अभी आपकी क्या मांग है? आपकी क्या मांग है? क्या होना चाहिए? हैं. हम तो अभी तो लॉगिन करने के लिए हम तैयार है, ऐसा है कि नहीं करने के लिए रेडी हम लोग. फिर भी उन लोगों को यही हमारी यही इच्छा है कि हम लोग को जो भी मांगी है हमने जो रखी है उनके पास सामने, वो हमारे वो स्वीकार करें. अभी आपको टर्मिनेट कर रहे हैं, मान लो, तो फिर आपका परिवार कैसे चलेगा? तो उसका पूरा परिवार आप पे निर्भर होगा. हाँ तो वो तो प्रॉब्लम होगी, हो सकती है, तो वो बातें के लिए मैं मानने के लिए तैयार हूँ. फिर भी मुझे ये लगता है कि जो भी हमने अब जो प्रस्ताव रखा है उनके सामने वो स्वीकार करें बस. એમાં અહીંયા બરોડા ગ્લોબલ શેર સર્વિસ બેંક ઓફ બરોડાની સબસિડરી કંપની છે. એમાં સેન્ટ્રલ ગવર્મેન્ટમાં આવે છે, જે અમે આની પહેલાં કેસ મૂક્યો હતો કે સ્ટેટના હિસાબથી અમને સેલેરી આપે છે. અત્યારે લેબર કમિશનરે પ્રૂવ પણ કર્યું છે કે સેન્ટ્રલમાં આવે છે, તો કેસ અમારા ફેવરમાં જ છે. તેમાં શું 1 મહિનો થઈ ગયો ને તો આ લોકો મેન્ટલ હેરેસમેન્ટ કરવાનું ચાલુ કરી દીધું છે. જેમ કે નાની બાબતે કે 1 કલાકનો બ્રેક હોય, 1 સેકન્ડ પણ એક્ઝિટ હોય ને એમાં વોર્નિંગ લેટર આપવામાં આવે અને ગમે તે રીતે મેન્ટલી હેરેસમેન્ટ કરે છે આ લોકો. અને ગઈકાલે અમે સ્ટ્રાઇક પર ઉતર્યા હતા, તો એના માટે છોકરીઓને ઘરે ફોન કરીને એ લોકોને કંઈ પણ રીતે એમના વાલીઓને એ કરવામાં આવે છે કે તમારી છોકરાઓ જોબ પર નથી આવતા, ક્યાં જાય છે, તમે લોકો તપાસ કરો આવી રીતે. તો મેન્ટલી મતલબ ફેમિલીમાં કેવી ઇફેક્ટ પડે એના માટે અત્યારે બધા નીચે જાય છે. અમારી સાથે ગઈકાલે તો ખાસા બધા હતા, આજે એમના કહેવાથી અમુક લોકોને મોકલ્યા પણ છે, પણ અમારી એ જ માંગ છે કે આ મેન્ટલ હેરેસમેન્ટ બંધ કરો એમ. હિતેશ તુરી.